ગુડ મોર્નિંગ બાળમિત્રો. આજે આપણે ધોરણ 3માં કયો વિષય ભણીશું? હિન્દી. તો હિન્દીમાં આપણે અગાડીના વિડીયોમાં પાઠ 6 શીખી ગયેલા હતા. તો પાઠ 6 આપણે ક્યાં સુધી શીખેલા હતા તમને યાદ હશે. તો આખો પાઠ આપણે આ સમજી ગયા છે. પાઠ 6 ટપકા કા ડર. આ પાઠ આપણે શીખી ગયા છે. એના બાજુનું પાનું છે. આ શબ્દ અર્થ સુધીને આપણે શીખી ગયેલા હતા અને એના પછીનો જે અભ્યાસ છે તે આપણે જોઈએ. તે પણ અભ્યાસની નીચે જે સ્વાધ્યાય છે તે આજે આપણે કરીશું. જો બાળકો, શબ્દાર્થ પછીના પાના ઉપર એની પછાડી મુહાવરે આપ્યો છે તે પણ આપણે શીખી ગયેલા હતા. એના પછી જે આ અભ્યાસ આપ્યો છે તે અભ્યાસ સુધીને આપણે આ 10 પ્રશ્નો શીખેલા હતા બાળકો. 10 પ્રશ્ન અને એની નીચે પ્રશ્ન 2 આપ્યો છે તે પણ આપણે શીખી ગયેલા હતા. હવે એના પછી આપણને શું આપ્યું છે? સ્વાધ્યાય. આ જે સ્વાધ્યાય છે તે આજે આપણે શીખીશું. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો આજે આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો પ્રશ્ન 1 શું કીધો છે? બુઢિયા કहाँ રહેતી थी? તો બાળકો, મેં ટપકા કા ડર એ વાર્તા તમને શીખવેલી હતી, એ તમને યાદ હશે. તેમાં બુઢિયા કहाँ રહેતી थी એવો પ્રશ્ન કર્યો છે. તો બુઢિયા છે એ બુઢિયા એટલે કે જે ડોસી છે તે ક્યાં રહેતી હતી તે આપણને કીધું છે, પૂછ્યું છે. તો બુઢિયા કहाँ રહેતી थी? તો બુઢિયા જંગલ में रहती थी. અહીંયા મેં લખ્યું છે બુઢિયા જંગલ में રહેતી थी. તો તમારે અહીંયા જે પ્રશ્નના જવાબ મેં તમને કરાવું છું તે તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે હોમવર્કમાં. હવે એના પછી પ્રશ્ન 2, બરસાત में બુઢિયા કે ઘર में ક્યાં ટપકને લગા? વરસાદ એટલે કે વરસાદમાં ડોસીના ઘરમાં શું ટપકતું હતું બાળકો છત પરથી? તો પાણી પડને લગા. મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે, તમારે આખો જવાબ લખવાનો છે. બરસાદ મેં બુઢિયા કે ઘર મેં પાણી પડને લગા એવું લખવાનું છે. સમજ પડી? તો બરસાત મેં બુઢિયા કે ઘર મેં ક્યાં ટપકને લગા? તો પાણી ટપકને લગા. હવે નંબર 3, ओलो की मार से परेशान होकर बाघ कहाँ आ गया? तो बाळको, ओलो એટલે કે જે બરફના ટુકડા પડતા હતા તેનાથી પરેશાન થઈને વાઘ ક્યાં ચાલ્યો ગયો? તો બુઢિયા કે ઘર કે પાસ. અહીંયા લખ્યું છે બુઢિયા કે ઘર કે પાસ, એટલે બુઢિયા એટલે કે જે ડોસીનું ઘર હતું તેની બાજુમાં જઈને બેસી ગયો. કોણ બેસી ગયું? તો વાઘ. તો તમારે મેં અહીંયા શોર્ટમાં જવાબ લખ્યો છે કે બુઢિયા કે ઘર કે પાસ. તો તમારે જવાબ લખવાનો છે નોટબુકમાં કે ઓલો કી માર से परेशान होकर बाघ બુઢિયા કે ઘર કે પાસ આ ગયા એવું લખવાનું છે. પ્રશ્ન 4, પાણી ટપકને કી આવાજ कैसी थी? તો બાળકો, જે તેના ડોસી હતી તેના ઘરમાં જે પાણી ટપકતું હતું તો પાણી ટપકવાનો કેવો અવાજ હતો? તો ટપ ટપ. પાણી ટપકને કી આવાજ कैसी थी? તો ટપ ટપ. તમારે શું લખવાનું છે? પાણી જવાબમાં લખવાનું છે પાણી ટપકને કી આવાજ ટપ ટપ थी. नंबर 5, प्रश्न 5, बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? શું સવાલ કર્યો છે? બુઢિયા को सबसे ज़्यादा डर किससे लगता था? તો જે ડોસી હતી તેને સૌથી વધારે બીક કોની લાગતી હતી? તો ટપકાની. કોની લાગતી હતી? ટપકાની. કેમ ટપકાની લાગતી હતી? તો એના ઘરમાં પાણી પડતું હતું એટલે. તો અહીંયા આપણે જવાબ લખવાનો બુઢિયા કો સબસે જ્યાદા ડર ટપકા સે લગતા થા. શું જવાબ લખવાનો છે નોટબુકમાં તમારે? બુઢિયા કો સબસે જ્યાદા ડર ટપકા સે લગતા થા. નંબર 6, બુઢિયા की बात सुनकर बाघ ने क्या किया? બુઢિયા એટલે કે ડોસીની વાત સાંભળીને વાઘે શું કર્યું? તો માથા ઉપર પગ રાખીને ભાગી ગયો. શું લખવાનું આપણે જવાબ પર? સિર પર પેર રખકર ભાગ ગયા. તો જવાબ આવશે તમારે નોટબુકમાં લખવાનો છે બુઢિયા की बात सुनकर बाघ सिर पर पैर रखकर भाग गया. तो चलो बाળકો, આ 6 પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે.
હવે એની બાજુમાં જે પાનું છે તેમાં આપણે પ્રશ્ન 2 જોઈએ બાળકો। प्रश्न 2, निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। એટલે કે આપણને અહીંયા 3 नाम આપ્યા છે, मोर, बाघ और तोता। मोर, बाघ और तोता, तो आ 3 परथी આપણે 5-7 वाक्य तेना लखवाना रहेशे। तो बाळको मैं तमने बोलूँ छूँ ते तमारे सांभळवानुं छे, पछी तमारे तमारे नोटबुकमां लखवानुं छे। तो सौथी पहला मैं मोर विषे कहीश। तो मोर पक्षियों में मोर सबसे सुंदर होता है। शुं आवे? पक्षियों में मोर सबसे सुंदर होता है। इसके माथे पर कलगी होती है। तो मोर के माथे पर क्या होती है बच्चों? कलगी होती है। इसके पंख रंग बिरंगी भी होते हैं। कैसे होते हैं मोर के पंख? रंग बिरंगे। उसकी आवाज़ मधुर होती है। मोर की आवाज़ कैसी होती है बच्चों? मधुर होती है। वर्षा के दिनों में मोर म्याऊं म्याऊं करता है। बादल देखकर मोर नाचने लगता है। क्या करता है मोर? बादल देखकर नाचने लगता है। मोर पेड़ पर रहता है। कहाँ रहता है मोर? पेड़ पर रहता है। मोर हमारे देश का राष्ट्रीय पक्षी है। मोर हमारा देश का क्या है? राष्ट्रीय पक्षी है। मोर के बाद अब हम बाघ का लिखेंगे। क्या? तो बाघ एक जंगली जानवर है। बाघ कैसा जानवर है? जंगली जानवर है। वह सिंह की तरह भयानक होता है। कैसा होता है? सिंह एटले के शेर की तरह भयानक होता है बाघ। उसका रंग गहरा पीला होता है। कैसा होता है? उसका रंग गहरा पीला होता है। उसके शरीर पर काली धारियाँ होती है। वह अंधेरे में भी देख सकता है। बाघ मांसाहारी प्राणी है। बाघ हमारा राष्ट्रीय प्राणी है। बाघ को हम चिड़ियाघर में देख सकते हैं। तो बच्चों आपने बाघ के बारे में पढ़ लिया, मैंने पढ़ा और आपने सुना होगा बाघ के बारे में। अब हम पढ़ेंगे तोता। तो अब मैं तोता के बारे में बोलूँगी 5-7 वाक्यों, तो आपको सुनना है और नोटबुक में बाद में लिखना है। तोता, तो तोता एक सुंदर पक्षी है। कैसा पक्षी है? सुंदर पक्षी है। उसका रंग हरा होता है। तोता का रंग कैसा होता है बच्चों? हरा होता है। इसके गले में काली धारी होती है। तोते के गले में क्या होता है? काले रंग की धारी होती है। उसकी चोंच लाल होती है। कैसी होती है? तोता की चोंच लाल होती है। वह आगे से मुड़ी हुई और नोकदार होती है। तोते की आवाज़ मीठी होती है। लोग उसे पालते हैं। क्या करते हैं? लोग उसको पालते हैं, मतलब के घर में रख सकते हैं। तोते को हरी मिर्च और अमरूद बहुत पसंद है। क्या पसंद है? तोते को हरी मिर्च पसंद है। अब हम देखेंगे प्रश्न 3। नीचे दिए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए। तो बच्चों ये किसका चित्र है? आपको दिखाई दे रहा है किसका चित्र है? એટલે કે આ શેનું ચિત્ર છે? તો આ એક મેળાનું ચિત્ર છે। દેખાય છે? તો મેળામાં શું છે? મદારી છે, પછી અનેક દુકાન છે, જાદુગર છે, ફુગ્ગાવાળો છે, ચકડોળ છે, આ બધું મેળામાં છે। તો હવે આપણે આમ ચિત્રમાંથી જોઈને મેળા વિશે 10 વાક્ય લખવાના છે। તો લખવાનું છે यह मेले का चित्र है। સૌથી પહેલાં આપણે શેનું ચિત્ર છે તે લખવાનું છે। તો આ શેનું ચિત્ર છે? यह मेले का चित्र है। એના પછી લખીશું मेले में तरह तरह की दुकानें लगी हुई है। તો ચિત્રમાં તમને દેખાય છે બાળકો, અલગ અલગ બધી વસ્તુઓની દુકાનો છે। તો આપણે લખવાનું मेले में तरह तरह की दुकानें लगी हुई है। એના પછી લખીશું मेले में बच्चे, जवान और बूढ़े लोग है। એટલે મેળામાં કોણ કોણ છે?
तो बच्चे जवान और बूढ़े लोग हैं। मेले में एक सपेरा खेल दिखा रहा है। सपेरा એટલે કે મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે મેળામાં। એક જાદूगर भी अपना जादू दिखा रहा है એટલે એક જાદूगर છે તે પણ જાદू બતાવે છે। એના પછી લખ્યું છે ગુબ્બારેવાલા ગુબ્બे बेच रहा है। ગુબ્બારેવાલા એટલે કે ફુગ્ગાવાળો ફુગ્ગો વેચી રહ્યો છે। दो चकडोल भी दिखाई दे रहे हैं એટલે કે મેળાની અંદર બે ચકડોળ પણ દેખાય છે। બુડ એના પછી લખ્યું છે कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं એટલે કે कुछ लोग એટલે કે કોઈ લોગ મેળાની અંદર બેસી ચકડોળમાં બેસીને તેમની મજા લે છે। એના પછી લખ્યું છે एक और दो घोड़े खड़े हैं એટલે કે एक और दो घोड़े खड़े हैं એટલે કે મેળાની અંદર એક અને બે ઘોડા પણ દેખાય છે। लोग मेले में घुड़सवारी का मजा भी उठा सकते हैं। શું કીધું છે? लोग मेले में घुड़सवारी का मजा भी उठा सकते हैं એટલે કે બે ઘોડા આપેલા છે તે ઘોડાની ઉપર બેસીને તે લોકો તેમની મજા પણ લઈ શકે છે। તો આપણે ચિત્ર પરથી 10 વાક્ય મેં તમને કહી દીધા છે તે તમારે આ તમારી ચોપડીની અંદર લખવાના છે બાળકો। સમજ પડી? પાછળના પાના પર બાળકો પાછળના પાના પર આપણને પ્રશ્ન 4 આપ્યો છે સ્વાધ્યાયનો। નીચે દિए गए चित्र के आधार पर कहानी लिखिए। તો આપણને જે અહીંયા ચિત્ર પરથી એક વાર્તા આપી છે, કોની વાર્તા આપી છે? શેરની વાર્તા આપી છે। તો તે આપણે હવે અગાડીના વિડીયોમાં જોઈશું। પ્રશ્ન 4 અને પ્રશ્ન 5। તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે બાળકો? હોમવર્કમાં તમારે આ નોટબુકની અંદર પ્રશ્ન 1 સ્વાધ્યાયનો પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3ના આ પ્રશ્ન 2 પણ તમારે નોટબુકમાં લખવાનો રહેશે અને પ્રશ્ન 3 છે તે તમારે આ ચોપડીની અંદર 10 વાક્ય લખવાના રહેશે। હવે આપણે અગાડીના વિડીયોમાં પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 જોઈશું। બાય બાય।